બનાસકાંઠા જિલ્લામાં પ્રજાના પ્રાણ પ્રશ્નોની પ્રત્યક્ષ ચર્ચા દ્વારા લોકાભિમુખ વહીવટની જનપ્રતિનિધિ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ થરાદ તાલુકાના વડગામ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાત્રિ સભા લોક સંવાદ કાર્યક્રમ યોજાયો। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોને યોગ અને આયુષ્યમાન કાર્ડ દ્વારા આરોગ્ય સુરક્ષા કવચ આપ્યું છે તેવું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું બયાન। પાણીની સમસ્યા નિરાકરણ માટે 1400 કરોડના પાણીદાર આયોજન બદલ મુખ્યમંત્રી શ્રીના આભાર વ્યક્ત કરતા વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ગુજરાત સરકારના લોકાભિમુખ અભિગમ અંતર્ગત સરકારી યોજનાઓની ઘર આંગણે લોકોને યોગ્ય સમજ આપવા અને ચર્ચા વિચારણા થકી ગ્રામીણ પ્રજાજનોના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને થરાદ તાલુકાના વડગામડા ખાતે રાત્રિ સભા ગ્રામ સભા યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી શ્રીએ ખેડૂતો, ગામ આગેવાનો, મહિલાઓ અને યુવાનો સાથે લોક સંવાદ કરી તેમના પ્રશ્નો સમસ્યા સાંભળી તેના નિરાકરણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। બનાસકાંઠા જિલ્લાની 2 દિવસની મુલાકાતે આવેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી વડગામડા પે કેન્દ્ર શાળા ખાતે લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો। પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન ભારત યોજના, શૈક્ષણિક સહાય, કૃષિ સહાય જેવી વિવિધ સરકારી યોજનાથી લાભાન્વિત થયેલા લાભાર્થીઓએ મુખ્યમંત્રી સમક્ષ પોતાના અનુભવ રજૂ કર્યા હતા। મુખ્યમંત્રી શ્રીએ ગ્રામજનોની જમીનની રીસર્વે, પાણી, રોડ રસ્તા, કેનાલો, શિક્ષણ, ગામોમાં સ્મશાન ભૂમિ માટે જમીન ફાળવણી જેવી અનેક રજૂઆત સાંભળી તેના નિરાકરણ માટેનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો। મુખ્યમંત્રી શ્રીએ લાક્ષણિક શૈલીમાં ગ્રામજનો સાથે લોકસંવાદ કરતા કહ્યું કે સારું કામ તો થયું, પણ તમારી સમસ્યાઓ, મુશ્કેલી અને શું જરૂરિયાત છે એ પણ કહેજો। પ્રજાને પડતી મુશ્કેલીઓ, પ્રશ્નો અને ફરિયાદનું નિરાકરણ આવે ત્યારે ગ્રામ સભા અને આ લોક સંવાદ સાર્થક થાય એમ જણાવી મુખ્યમંત્રી શ્રીએ લોકોને પોતાની રજૂઆત કરવા જણાવ્યું હતું। મુખ્યમંત્રી શ્રીએ ગામના વિકાસ કામો સહિતના કામોમાં ક્વોલિટી જળવાય તે માટે ગ્રામજનોની સક્રિયતાની અપેક્ષા વ્યક્ત કરી હતી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દીકરીઓને ખૂબ ભણાવજો એમ કહીને ગ્રામ લોકોને નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના વિશે માહિતી આપી ગ્રામજનોને આ બંને યોજનાના લાભ લેવા અનુરોધ કર્યો હતો। તેમણે પર્યાવરણની સુરક્ષા અને વીજળીની બચત માટે આખા ગામને સોલાર સજ્જ બનાવવા અપીલ કરી હતી। મુખ્યમંત્રી આ તબક્કે ગ્રામજનોને નવી ટ્યુબવેલની ભેટ આપી। ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાને ખૂબ આપ્યું। જિલ્લાની પાણીની સમસ્યા માટે અને ખાસ કરી થરાદ તાલુકામાં પાણીદાર આયોજન માટે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કર્યો। રાત્રિ સભા લોકસંવાદ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, નાયબ વનસંરક્ષક શ્રી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર બના। એક વર્ષ મોડું લાગે કારણ કે બીજે ક્યાંક કોઈ ઇમરજન્સી આવી હોય, કોઈનું કામ કરવું પડે એવું તાત્કાલિક તો બીજા વર્ષે થાય, પણ આયોજનબદ્ધ રીતે કોઈને કોઈ મુશ્કેલી પડે એવી નથી। છોકરાઓથી ભણવાથી માંડીને અત્યારે મેં બે યોજના કીધી, બરોબર યાદ રહી છે ને? છોકરાઓને વધુ ને વધુ ભણાવો અને ભણાવશો કારણ કે આપણે ઇલેક્શન આવતું હોય એટલે હમણાં જ આ ઇલેક્શન ગયું છે એટલે આપણે બધાએ અહીંયા આગળ તો ચિંતન કરવું પડે એવું જ છે, પણ ઇલેક્શન આવે એટલે રોજગારીનો પ્રશ્ન આવે, ક્યાંક ને ક્યાંક રોજગારીનો પ્રશ્ન આવે, પણ રોજગારીનો પ્રશ્નનો જવાબ શું? તો એ માન્ય નરેન્દ્રભાઈએ 2003માં વાઇબ્રન્ટ કર્યું અને આ વાઇબ્રન્ટ થકી દેશ અને દુનિયાનો વેપારી અહીંયા ગુજરાતમાં આવે એના માટેનું પ્લેટફોર્મ 2003માં પૂરું પાડ્યું। આજે 2024માં આપણે 10મું વાઇબ્રન્ટ કર્યું અને આ 10મા વાઇબ્રન્ટનો ફાયદો શું થયો તમને? તો કે દુનિયાની સૌથી મોટી 500 જે કંપનીઓ છે, દુનિયાની સૌથી મોટી 500 કંપનીઓ છે એમાંથી 100થી વધુ ગુજરાતમાં છે, 100થી વધારે ગુજરાતમાં છે અને ખૂબ સારી રીતે ગુજરાત એ બાબતે આગળ વધી રહ્યું છે। સોલાર PM સોલાર યોજના આપણા આખા ગામમાં, આ ગામમાં આયા છે તો એટલું કરો કે ભાઈ આ ગામમાં એક ઘરની ઉપર સોલાર ના હોય એવું ના કર્યું, એના માટેની યોજના તો છે જ। કુસુમ યોજના તો છે જ, પણ હમણાં આપણી PM સૂર્યઘર યોજના જે છે એ તમે લઈ લો તો આની અંદર થઈ જાય। એના માટેનું એક આ ગામમાં તો એ બધાના ઘરે લાગી જાય એવાનો શરૂઆત કરો એટલે ધીમે ધીમે સૌથી પહેલું આ ગામ થઈ જવું જોઈએ સોલાર માટે। એક ઘર ઉપર વીજળી ના હોય એવું ના બને,
બધા સાથ આપશો ને? હા, તો બસ તારે તૈયાર થઈ જાઓ. એટલે બે ફાયદા. એક તો વીજળી તમે જેટલી લગાવશો તમારા ઘરમાં તો વાપરવાની છૂટ, એ તો મફત જ થઈ જવાની છે. વધારે આપશો તેના પૈસા સરકાર આપશે. અને પછી ઇલેક્ટ્રિક વેહિકલ હવે તો બધા આવતા થઈ ગયા છે ને, એટલે ઇલેક્ટ્રિક વેહિકલ ખરીદી લેજો, એટલે એ મફતમાં દોડતું થઈ જાય. ઘેર વીજળી હોય પછી ચિંતા નહીં ને. હે, આ યોજનાનો સૌથી વધારે આપણે બધા લાભ લઈએ. યોજનાઓ બધી હોય છે, પણ આમાં ઘણી વખતે શું આટલી બધી યોજનાઓ તમને કહેતા હોઈએ તોય અમારી પાસે એવા કેટલાય લોકો આયા હશે કે છેક એટેક થઈ આવ્યો હોય, હોસ્પિટલાઇઝ થઈ ગયો હોય, તોય આયુષ્યમાન કાર્ડ ના કરાયું હોય. એવું શાના માટે કરવાનું? આપણે કાર્ડ કઢાવી રાખવાનું. આપણે ઈચ્છીએ છીએ કે કોઈને એક પૈસાની દવા ના લેવી પડે. માન્ય નરેન્દ્રભાઈએ યોગાથી આયુષ્યમાન સુધી લઈ ગયા છે. યોગાથી આયુષ્યમાન એટલે આપણે કોઈએ બીમાર ના થવું હોય તો રોજ યોગા કરો. કાલે યોગા દિવસ છે ને, એટલે રોજ યોગા કરો તો બીમાર ના થવું પડે. અને છતાંય ક્યાંય ટાઈમ નથી મળતો